મારું નામ સુમન છે. આ મારી વાર્તા છે. પણ કદાચ આ માત્ર મારી જ નહીં, પણ જીવનના દરેક રંગ જોનારી દરેક સ્ત્રીની વાર્તા છે. ક્યારેક ખુશીના તો ક્યારેક ગમના. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે યાદો કોઈ જૂની કિતાબના પાનાની જેમ એક પછી એક ખુલતી જાય છે. હું એ ઘરમાં જન્મી હતી જ્યાં દરરોજ સવારે પ્રાર્થનાનો અવાજ અને પવિત્ર ગ્રંથોનું પઠન વાતાવરણનો હિસ્સો હતા. મારા પિતા પંડિતજી એટલે કે પ્રદીપ સાહેબ મંદિરના પૂજારી હતા. ખૂબ શાંત સ્વભાવના, દયાળુ અને સૌની સાથે પ્રેમથી વર્તનારા. આજે પણ મને તેમના હાથની હૂંફ મહેસૂસ થાય છે, જ્યારે તેઓ માથે હાથ ફેરવીને કહેતા, દીકરી, શીખવાનું હૃદય ક્યારેય ખાલી રહેતું નથી. મારો એક જ મોટો ભાઈ હતો, જે બાળપણમાં મને નાની નાની વાતો શીખવતો અને કહેતો, જો તે પણ આખું ગ્રંથ યાદ કરી લીધો તો આપણે બંને સાથે મળીને પાઠ કરીશું. હું હસીને કહેતી, ભાઈ, તમારા જેવા બનવું સહેલું નથી. તે સ્મિત કરીને જવાબ આપતો, કોશિશ કરનાર માટે કશું જ મુશ્કેલ નથી હોતું. અમારું જીવન સાદું છતાં ખૂબ ખુશાલ હતું. પિતાજીને તેમના વડીલો પાસેથી દુકાનો અને ઘર વારસામાં મળ્યા હતા. ગુજરાન સારું ચાલતું હતું. તેઓ હંમેશા કહેતા કે આ બધું ઈશ્વરનું આપેલું છે અને તેમાં બીજાનો પણ હક છે. ઘરનું વાતાવરણ ધાર્મિક હતું, પણ કોઈ કડકાઈ નહોતી, બસ પ્રેમ અને લાગણી હતી. સાંજે પિતાજી અમને આંગણામાં બેસાડીને સંતો અને મહાપુરુષોની ત્યાગ, ભક્તિ અને કરુણાની વાર્તાઓ સંભળાવતા, અને અમે બધા એ વાર્તાઓમાં ખોવાઈ જતા. મેં મારી માતાને ખૂબ નાની ઉંમરે ગુમાવી દીધી હતી. બસ ઝાંખી યાદ છે કે તે રસોડામાં રોટલી બનાવતી વખતે મને ખોળામાં બેસાડતી. તેમના ગયા પછી પિતાજીએ ઘર અને અમારા બંને બાળકોની બધી જવાબદારી જાતે સંભાળી. મહોલ્લાની સ્ત્રીઓ ઘણીવાર કહેતી કે પંડિતજીએ બંને બાળકોનો ખૂબ સારો ઉછેર કર્યો છે, અને ખરેખર એવું જ હતું. સમય વીતતો ગયો, ભાઈ મોટો થયો, જવાબદાર અને સમજદાર પણ. પિતાજીએ તેના લગ્ન માટે ઓળખીતા સગાની દીકરીને પસંદ કરી. સૌને લાગ્યું કે આ સંબંધ ખૂબ શુભ રહેશે. લગ્નના દિવસે પિતાજી ખૂબ ખુશ હતા. મેં પહેલી વાર મારી ભાભીને દુલ્હનના રૂપમાં જોઈ. લાલ અને સોનેરી ગોટાવાળા લેંગામાં તે ખૂબ સુંદર લાગતી હતી. મેં ખચકાઈને કહ્યું, ભાભી, તમે તો ખૂબ જ સુંદર લાગો છો. તે હસીને બોલી, અને તું પણ ખૂબ વહાલી લાગે છે. બસ આ ચોટલીઓ ખોલી નાખ તો વધુ સુંદર લાગીશ. તે પહેલી મુલાકાત હતી જેણે મારા મનમાં તેમના માટે એક લાગણી છોડી દીધી. લગ્ન પછી ભાભી અમારા ઘરે આવ્યા તો ઘરનું વાતાવરણ વધુ મધુર બની ગયું. તે પૂજાપાઠની પાબંદ હતી, વાતોમાં મીઠાશ હતી, અને મહોલ્લાની સ્ત્રીઓ તેમના વખાણ કરતી. હું રસોડામાં તેમની સાથે કામ કરતી અને તે હસીને કહેતી, તારા પાસેથી બધું શીખી લઈશ, બસ જરા હાથ નથી ચાલતો. હું કહેતી, આ બધું તો મને તમારા પાસેથી શીખવાનું છે ભાભી. એ દિવસોમાં મારું પણ મન થતું કે મારી જિંદગીમાં પણ કોઈ સાથી આવે. પિતાજી કહેતા, દીકરી, અમે તારા માટે સારો સંબંધ શોધી રહ્યા છીએ, ધીરજ રાખ. મને ખબર હતી કે તેઓ મારા માટે નેક અને સમજદાર પતિ ઈચ્છે છે, અને હું પણ એ જ ઈચ્છતી હતી. હું વિચારતી કે જે ઘરમાં જાઉં ત્યાં સ્નેહ અને લાગણી હોય. એ દિવસોમાં પિતાજીની તબિયત થોડી નબળી રહેવા લાગી હતી, પણ હિંમત એ જ હતી. એક દિવસ તેઓ જૂના રજિસ્ટર જોઈ રહ્યા હતા, જેમાં દુકાનોનું ભાડું અને જૂના ગ્રાહકોના નામ લખેલા હતા. અમારી પાસે 2 દુકાનો હતી, એક કપડાની અને બીજી સામાનની. તેઓ કહેતા કે આ બધી જરૂરી વસ્તુઓ છે, પણ સાચી દોલત ઈમાન છે. પછી તેમણે મારા માટે સંબંધની વાત છેડી. ભાઈ પાસે બેઠો ગંભીરતાથી સાંભળી રહ્યો હતો. પિતાજી બોલ્યા, બેટા, મેં તારા માટે રોહિત નામનો છોકરાનો સંબંધ પસંદ કર્યો છે. તે મારો જૂનો જાણીતો છે, ધાર્મિક શિક્ષણ પણ લીધું છે, ભણેલો ગણેલો છે અને ખૂબ સાચો માણસ છે. મારી પહેલી મુલાકાત રોહિત સાથે પિતાજીને કારણે થઈ. તે સાદા કપડામાં નમેલી નજરો સાથે બેઠો હતો. ઓછું બોલતો હતો, પણ તેના વ્યવહારમાં એક ગરિમા હતી. પિતાજીએ કહ્યું, આ મારા દીકરા જેવો છે. મને ખબર પડી કે રોહિતના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું, અને તેના ગુરુજીએ તેને પોતાના દીકરાની જેમ પાળ્યો હતો. તેમણે 2 રૂમનું એક ઘર પણ આપી દીધું હતું, જેથી લગ્ન પછી તે સ્વતંત્ર જીવન જીવી શકે. થોડા જ સમયમાં સંબંધ નક્કી થઈ ગયો અને લગ્ન ખૂબ સાદગીથી મંદિરમાં થયા. લગ્ન પછી જ્યારે હું રોહિતના ઘરે ગઈ ત્યારે તે નાનું છતાં સાફસૂથરું હતું. દિવાલો પર ધાર્મિક શ્લોકોના ચિત્રો લાગેલા હતા અને એક કબાટમાં પુસ્તકો રાખેલા હતા. રોહિતે મને ઘરનો દરેક ખૂણો બતાવ્યો અને કહ્યું, આ મારું રૂમ છે, બીજો મહેમાનો માટે, અને રસોડું નાનું છે પણ બધી સુવિધાઓ છે. હું હસીને બોલી, આ બધું મારા માટે ખૂબ છે. તે પહેલીવાર હસ્યો ને બોલ્યું,
ભગવાનનો આભાર માનવો એ જ સૌથી મોટી દોલત છે. લગ્નના થોડા જ દિવસ પછી ગુરુજીનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. તેમના અંતિમ સંસ્કારમાં ખૂબ ભીડ હતી, પણ રોહિતના ચહેરા પર જે દર્દ હતું તે હું જ સમજી શકી. રાત્રે તે મોડે સુધી જાગતો રહ્યો. મેં પાણીનો ગ્લાસ આપતા કહ્યું, તમે ખૂબ દુઃખી છો. તે બોલ્યો, તે મારા માટે પિતા કરતાં પણ વધારે હતા. મેં બસ એટલું જ કહ્યું, ભગવાન તેમને શાંતિ આપે અને તમને હિંમત. એ દિવસોમાં મને મહેસૂસ થયું કે નાનું ઘર જો પ્રેમથી ભરેલું હોય તો તે કોઈ મહેલથી ઓછું નથી લાગતું. સવારે રોહિત પૂજાપાઠ કરતો, પછી થોડીવાર ધાર્મિક પુસ્તકો વાંચતો અને પછી કામ પર જતો. ક્યારેક ક્યારેક તે મોહલ્લાના નાના બાળકોને ભણાવવા પણ જતો. તેને બાળકોને ડાન્સ શીખવવાનો પણ ખૂબ શોખ હતો. સાંજે જ્યારે પાછું ફરતો તો ચા પીતા પીતા દિવસભરની વાતો કહેતો. આજે પણ જ્યારે હું તેને યાદ કરું છું તો મનમાં એક અજીબ ખુશી ભરાઈ જાય છે, જેમ કોઈ કિંમતી વસ્તુ મળી ગઈ હોય. એક દિવસ તે બજારમાંથી થોડું કપડું લાવ્યો અને બોલ્યો, હું ઈચ્છું છું કે તું તારી પસંદનું કપડું સીવડાવી લે. મેં હસીને કહ્યું, તમે આ પૈસા તમારા માટે રાખો, કપડાં તો પછી પણ બની જશે. પણ તે જીદ પર અડગ રહ્યો. અમારા લગ્ન પછીની પહેલી વસ્તુ તારા માટે હોવી જોઈએ, મારા માટે નહીં. અમે અમારા દિવસોમાં નાની નાની ખુશીઓને ખૂબ સંભાળીને રાખી હતી. ક્યારેક સાંજે છત પર બેસીને ચા પીતા, તો ક્યારેક વરસાદમાં રસોડાની બારીમાંથી બહાર જોતા વાતો કરતા. એકવાર તેણે કહ્યું હતું, મને લાગે છે કે તું આ ઘરને સ્વર્ગ બનાવી દઈશ. મેં હસીને કહ્યું, ઘરને સ્વર્ગ બનાવવા માટે બંનેના દિલનું સાચું હોવું જરૂરી છે. અમારી પાસે વધારે સામાન ન હતો, પણ જે હતું તેમાં અમે ખૂબ ખુશ હતા. ઘરની સામે એક નાનું આંગણું હતું, જેમાં મેં 2 કુંડા રાખ્યા હતા. દરરોજ સવારે રોહિત તેના પર પાણી નાખતો અને કહેતો, ઝાડપાન પણ પ્રેમથી જ ફળે ફૂલે છે, જેમ માણસ સ્નેહથી જીવે છે. મોહલ્લાની સ્ત્રીઓ ઘણીવાર કહેતી, તમે ખૂબ નસીબદાર છો, તમને સારો પતિ મળ્યો છે. અને હું મનોમન વિચારતી, હા, આ ભગવાનનો આપેલો આશીર્વાદ છે. એક દિવસ મારા પિતા અને ભાઈ અમને મળવા આવ્યા. તેમણે રોહિતને કહ્યું, બેટા, પત્નીનું ધ્યાન રાખજે, આ માતા પછીનો સૌથી કિંમતી સંબંધ હોય છે. તેણે માથું ઝુકાવીને કહ્યું, ભગવાનની ઈચ્છાથી આ મારા માટે એક અમાનત છે. લગ્નના થોડા જ મહિના થયા હતા અને જિંદગી પોતાના ઢંગથી ચાલી રહી હતી. રોહિત દરરોજ સવારે નીકળતો અને બપોર કે સાંજ સુધીમાં પાછો આવતો. એ દિવસે પણ નીકળતી વખતે બોલ્યો, આજે થોડી વાર લાગશે, એક પરીક્ષા છે, પછી પાછો આવીશ. મેં હસીને કહ્યું, પાછા આવતી વખતે જરા ચાની પત્તી લેતા આવજો, ખૂટી ગઈ છે. તેણે માથું હલાવ્યું અને ચાલ્યો ગયો. બપોર ઢળી ગઈ પણ તે પાછો ના આવ્યો. મેં વિચાર્યું, કદાચ પરીક્ષા લાંબી થઈ ગઈ હશે. ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે 2 માણસો ઊભા હતા, જેને મેં તેમની સ્કૂલમાં જોયા હતા. તેમના ચહેરા પર ઊંડી ગંભીરતા હતી. તેમાંથી એકે કહ્યું, બહેન, હિંમત રાખો, તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી મને કશું યાદ નથી. કાનોમાં અવાજો ગૂંજવા લાગ્યા, આંખોની આગળ અંધારું છવાઈ ગયું. જ્યારે હોશ આવ્યો તો જોયું કે મારા રોહિતનું શરીર સફેદ ચાદરમાં વીંટળાયેલું હતું. મારું બધું જ એક પળમાં ખતમ થઈ ગયું હતું. બસ એકવાર મેં તેનો ચહેરો જોયો, જાણે તે સૂતો હોય. ઘરમાં અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હતી. મોહલ્લાના લોકો, તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા આવ્યા. તે મારા જીવનનો સૌથી મોટો આઘાત હતો. તે વખતે મારો દીકરો ફક્ત 1 મહિનાનો હતો. મેં નક્કી કરી લીધું કે મારી દુઃખની ઘડી હું અહીં જ મારા પતિના ઘરમાં જ વિતાવીશ. કેટલાક સગાવાલા બોલ્યા, ભાઈના ઘરે ચાલ, ત્યાં સહારો મળશે. પણ મેં સાફ કહી દીધું, આ ઘર મારા પતિનું છે, હું અહીં જ રહીશ, જ્યાં તેમની યાદો વસેલી છે. શરૂઆતમાં ભાઈ 1-2 વાર મળવા આવ્યો, પણ ભાભી ક્યારેય સાથે ના આવ્યા. તે હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતા. મેં પોતાને સમજાવ્યું, કદાચ આવા વખતે મને મળવું તેમના માટે મુશ્કેલ થતું હશે. પણ સમય વીતતો ગયો અને મારી એકલતા વધતી ગઈ. એક દિવસ મારા દૂરના ફોઈ આવ્યા. ઉંમરલાયક હતા, પણ ખૂબ હિંમત આપનારા. તેમણે કહ્યું, બેટા, આ ઉપરવાળાની પરીક્ષા છે, ધીરજ રાખ. તે થોડા દિવસ મારી પાસે રહ્યા. રસોઈ બનાવતા, બાળકને ખોળામાં લઈને સોડાવી દેતા, જૂની વાર્તાઓ સંભળાવતા અને કહેતા, ક્યારેક ક્યારેક જિંદગીમાં એકલા જ ચાલવું પડે છે. જ્યારે તેઓ ચાલ્યા ગયા તો ઘર વધુ શાંત લાગવા લાગ્યું. જતા જતા બોલ્યા, કાશ હું તારી પાસે રહી શકત, પણ મારી તબિયત હવે સાથ નથી આપતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, તમે આપેલો સમય જ મારા માટે ખૂબ છે. તે રડતા રડતા ચાલ્યા ગયા અને જેવો દરવાજો બંધ થયો, લાગ્યું જાણે મારો એક વધુ સહારો જતો રહ્યો. એ દિવસોમાં ભાઈ તરફથી કોઈ ખબર ના આવી, ના ફોન,
ના ચિઠ્ઠી. હું વિચારતી, કદાચ તે કામમાં વ્યસ્ત હશે. મોહલ્લાની સ્ત્રીઓ પાસેથી સાંભળતી કે મારી ભાભી ખૂબ નેક છે, સૌની મદદ કરે છે, બીમારો માટે ફંડ ભેગું કરે છે. હું બસ માથું ઝુકાવી લેતી અને મનોમન વિચારતી, કદાચ મારા માટે નહીં. દિવસો આમ જ પસાર થતા રહ્યા. સવારના તડકામાં હું દીકરાને દૂધ પીવડાવતી, ઘરના નાના મોટા કામ કરતી, વરસાદમાં છત પરથી ટપકતું પાણી વાસણોમાં એકઠું કરતી અને તે ક્ષણોમાં રોહિતને ખૂબ યાદ કરતી. તે હંમેશા કહેતું કે આવા હવામાનમાં ચાની મજા જ કંઈક ઓર હોય છે. ઘણીવાર મન થતું કે ભાઈના ઘરે જાઉં, પણ પછી વિચારતી કે ખબર નહીં ત્યાં કેવો મિજાજ જોઈને પાછું આવવું પડે. હવે હું પોતાને ઘરની 4 દિવાલોમાં જ સીમિત કરી ચૂકી હતી. મોહલ્લામાં કોઈની સાથે વધારે વાત નહોતી કરતી. બસ દીકરાનું સ્મિત જ મારી સૌથી મોટી ખુશી હતી. જ્યારે તે પોતાના નાના હાથે મારો દુપટ્ટો પકડતો તો મને ફરીથી જીવવાની તાકાત મળતી. હું વિચારતી, હવે આ જ મારો સહારો છે. હું તેને તેના પિતા જેવો નેક અને સાચો બનાવીશ. પણ સમય વીતવાની સાથે જિંદગીનો બોજ વધતો ગયો. રાશન ઓછું થવા લાગ્યું. થોડા વાસણો વેચીને જરૂરી વસ્તુઓ ખરીદી, પણ તે પણ વધારે દિવસ ના ચાલ્યું. એક સવારે જ્યારે મેં દીકરા માટે દૂધનો ડબ્બો ખોલ્યો તો તેમાં બસ 2 ચમચી દૂધ નીકળ્યું. મેં વિચાર્યું, કદાચ સાંજ સુધીમાં કોઈ મદદ મળી જાય, પણ એવું ન થયું. બીજી સવારે દીકરો ભૂખથી રડતો ઉઠ્યો અને મારી પાસે તેને આપવા માટે કશું જ ન હતું. મેં પાણીમાં ખાંડ ઓગાળીને તેને પીવડાવવાની કોશિશ કરી, પણ તેણે મોં ફેરવી લીધું. તેનો કમજોર ચહેરો અને સતત રડવું મારા દિલ પર ખૂબ ભારે પડી રહ્યું હતું. પોતે તો હું ભૂખી રહી શકતી હતી, પણ દીકરાની ભૂખ હવે મારા સહન કરવાની બહાર થઈ ચૂકી હતી. એ દિવસોમાં મારા ભાઈ તરફથી કોઈ ખબર ન આવી હતી. 4 મહિના વીતી ચૂક્યા હતા અને તે એકવાર પણ મળવા નહોતો આવ્યો. ઘણીવાર મારું મન થતું કે જાતે જ જઈને જોઈ લઉં કે તે ક્યાં છે, પણ ઘરની બહાર નીકળવાની હિંમત અને હાલાતે મને મારા ઘરની દિવાલો સુધી સીમિત કરી દીધી હતી. મોહલ્લામાં સ્ત્રીઓ સાથે ક્યારેક ક્યારેક વાત થઈ જતી હતી. એક દિવસ ગલીમાં એક પડોશી મળી. તેણે કહ્યું, તારી ભાભીને જોઈ હતી. તે આજકાલ ખૂબ વ્યસ્ત છે. દર બીજા દિવસે કંઈક ને કંઈક ફંડ ભેગું કરવા નીકળે છે. ક્યારેક મોહલ્લાના ગરીબો માટે, ક્યારેક મંદિર માટે અને હવે તો વિદેશના લોકો માટે પણ. મેં આશ્ચર્યથી પૂછ્યું, વિદેશના લોકો માટે? તે બોલી, હા, સૌ જાણે છે કે તારી ભાભી ખૂબ નેક દિલ છે. લોકો પણ તેમના પર ભરોસો કરે છે, એટલે જ ખુલ્લેઆમ દાન આપે છે. મેં ફક્ત માથું ઝુકાવી લીધું. મનોમન વિચાર્યું, જો તે ખરેખર એટલી મદદગાર છે તો કદાચ પોતાના ભત્રીજા વિશે પણ વિચારશે. પણ પછી તે વિચારને ખંખેરી નાખ્યો. ઘરમાં ભૂખ અને સન્નાટો બંને વધતા જઈ રહ્યા હતા. મેં કબાટમાંથી જૂના કપડાં કાઢ્યા. વિચાર્યું, આને વેચીને કંઈક લઈ આવું, પણ મન ન માન્યું. તે એ જ કપડાં હતા જે મારા પતિ રોહિતે લગ્ન પછી આપ્યા હતા. 2 દિવસ સુધી બસ પાતળી દાળનું પાણી બનાવીને કોઈ રીતે ગુજરાન ચલાવ્યો, પણ મારા દીકરાનું પેટ તો પણ ન ભરાયું. તેના રડવાનો અવાજ હવે ધીમા ધ્રુસકાઓમાં બદલાઈ ગયો હતો. રાત્રે તેને ખોળામાં લઈને મેં હાલરડું ગાયું, બેટા, કાલે કંઈક સારું થશે, કાલે તું પેટ ભરીને ખાઈશ. પણ દરેક કાલ બસ આવવાનું નામ જ નહોતો લીધો. એક દિવસ આંગણામાં બેઠેલી હું મારા દીકરાને સોડાવવાની કોશિશ કરી રહી હતી કે એક પડોશી આવી. તેણે કહ્યું, તારા ભાઈના ઘરની સામે આજે ભીડ જામી હતી. તારી ભાભી કહી રહી હતી કે વિદેશના બાળકો માટે સામાન મોકલવાનો છે. મેં ધીમેથી પૂછ્યું, અને આપણા અહીંના બાળકોનું શું? તે બસ બોલી, ભગવાન સૌનો સહારો બને, અને ચાલી ગઈ. તેની વાત મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. મેં નક્કી કરી લીધું કે હવે હું ચૂપ નહીં બેસું. ભલે ગમે તેટલી હિંમત જવાબ આપી દે. દીકરાનો જીવ કોઈપણ વસ્તુ કરતાં વધારે જરૂરી છે. મેં માથા પર ચૂંદડી નાખી, દીકરાને કપડામાં લપેટ્યો અને નીકળવાની તૈયારી કરી. દરવાજાની સ્ટોપર ખોલતા એક પળ માટે અટકી. કદાચ આ પગલું ખોટું હોય, પણ દીકરાનો ચહેરો યાદ આવ્યો જે 2 દિવસથી દૂધ વગર હતો. મેં સ્ટોપર ખોલી અને ગલીમાં પગ મૂક્યો. ભાઈના ઘરનો રસ્તો વધારે દૂર ન હતો, લગભગ અડધા કલાકનું અંતર. શાંત સડકો પરથી પસાર થતી રહી. કેટલાક લોકોએ નમસ્તે કર્યું, પણ મેં માથું ઝુકાવીને જવાબ આપ્યો. દીકરાનું માથું મારા ખભે હતું અને તેના શ્વાસ ભાલે થઈ ગયા હતા. રસ્તામાં એક દુકાનની સામે ઊભી રહી. દુકાનદારે ઓળખીને પૂછ્યું, બહેન, આજે એકલા ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું, ભાઈના ઘરે, કંઈક જરૂરી વાત છે. તેણે આશીર્વાદ આપ્યો અને પાછળ હટી ગયો. જ્યારે હું ભાઈના ઘરની નજીક પહોંચી તો જોયું
કે ખરેખર ત્યાં ભીડ જામી હતી. કોઈ પૈસા આપી રહ્યું હતું, કોઈ થેલા ભરીને સામાન લાવ્યું હતું. ભાભી બહાર ઊભા હતા, માથું ઢાંકેલું હતું અને હાથમાં રસીદોની કિતાબ હતી. તે કહી રહ્યા હતા, તમારો આપેલો દરેક રૂપિયો જરૂરિયાતમંદ બાળકો સુધી જરૂર પહોંચશે. થોડી ક્ષણો હું દરવાજાથી દૂર ઊભી રહી. વિચારવા લાગી કે આ જે સ્ત્રી છે જે ક્યારેક મારા માટે બહેન જેવી હતી, કદાચ હજી પણ તેના દિલમાં મારા માટે કોઈ જગ્યા બાકી હોય. હિંમત ભેગી કરીને હું આગળ વધી અને દરવાજો ખખડાવ્યો. ભાભીએ દરવાજો ખોલ્યો. મારો ચહેરો જોઈને આશ્ચર્યચકિત થયા. પછી બોલ્યા, હાજી, ફરી આવી ગઈ તું? મેં ધીમેથી કહ્યું, ભાભી, હું ભાઈને મળવા માંગુ છું. તેઓ થોડીવાર માટે ચૂપ રહ્યા. પછી બોલ્યા, ભાઈને ગયાવે 2 મહિના થઈ ગયા છે. તે વિદેશ જઈ ચૂક્યા છે. આ સાંભળીને મારા અંદર જાણે બધું જ ખાલી થઈ ગયું. મેં ધીમા સ્વરે કહ્યું, તેમણે જણાવ્યું પણ નહીં? ભાભીએ ખભા ઉછાળતા કહ્યું, કદાચ સમય ન મળ્યો જણાવવાનો કે વિચાર્યું હશે કે તેને જાતે ખબર પડી જશે. મારા દિલમાં ઉદાસીની લહેર દોડી ગઈ. 4 મહિનાથી એકવાર પણ તે નહોતા આવ્યા અને હવે ખબર પડી કે તે દેશની બહાર છે. મેં ધીમેથી કહ્યું, ભાભી, શું હું અંદર આવી શકું છું? તેમણે થોડા સખત સ્વરમાં પૂછ્યું, કેમ, શું જોઈએ છે તને? મેં નજર ઝુકાવીને કહ્યું, ભાભી, અંદર બેસીને વાત કરી લઈએ, ગલીમાં સૌ સાંભળી રહ્યા છે. તે થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી લાંબો શ્વાસ લઈને બોલ્યા, ચાલ અંદર આવી જા, પણ જલ્દી વાત કરીને જજે હો. હું અંદર ગઈ તો જોયું કે ખૂણામાં કેટલાક થેલા રાખેલા હતા, જેના પર મફત સહાયતા લખેલું હતું. તેના પર ઘણા નામ લખેલા હતા. ટેબલ પર રસીદોની કોપીઓ અને એક ડબ્બો રાખેલો હતો, જેમાં રોકડા પૈસા પડ્યા હતા. મેં દીકરાને થોડો ઉપર ઊંચક્યો અને કહ્યું, ભાભી, 2 દિવસથી તેને દૂધ નથી મળ્યું. ઘરમાં રાશન પણ ખતમ થઈ ગયું છે. વિચાર્યું તમને કહી દઉં, થોડું દૂધ આપી દો. તેમણે તરત સખત અવાજમાં કહ્યું, આ સહાયતા વિદેશમાં પીડિત લોકો માટે છે, તારા માટે નહીં. મેં નમ્રતાથી કહ્યું, ભાભી, હું પૈસા નથી માંગતી, બસ 1 ગ્લાસ દૂધ જોઈએ છે બાળક માટે. તેમનો લહેજો વધુ કઠોર થઈ ગયો. તને નથી ખબર, હું મારી જવાબદારીની વસ્તુઓ કોઈ બીજાને ના આપી શકું? મારા હોઠ સુકાઈ ગયા. હું ચૂપ રહી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં હિંમત કરીને કહ્યું, સગાવહાલા તો સૌથી પહેલાં હકદાર હોય છે. તમે જ તો કહેતા હતા કે ભલાઈની શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ. તે હળવું સ્મિત કરીને બોલી, ઘરથી મતલબ મારું ઘર છે અને હવે તું તારા ઘરની છે. એટલામાં અંદરથી એક અવાજ આવ્યો, માં, રાહુલને થોડું દૂધ આપી દો, તે બાળક ભૂખ્યો છે. આ મારી 10 વર્ષની ભત્રીજીનો અવાજ હતો. તે દરવાજા પર ઊભી હતી. ભાભીનો ચહેરો અચાનક સખત થઈ ગયો. તે ઝટથી આગળ વધ્યા. ભત્રીજીને પકડીને રૂમમાં ધકેલતા બોલ્યા, ચૂપ રહે, વડીલોની વાતોમાં ના બોલ. પછી મારી તરફ ફરીને બોલ્યા, આ બહાના છે, આજે આપી દઈશ તો કાલે ફરી આવી જઈશ. મેં કહ્યું, ભાભી, હું કોઈ શોખથી નથી આવી, મારું બાળક બીમાર થઈ જશે. ભાભીએ ઠંડા સ્વરે કહ્યું, તે તારી પરેશાની છે, મારી નહીં. મેં છેલ્લી વાર કહ્યું, તમે જાણો છો, મારા પતિના ગયા પછી હું એકલી રહી ગઈ છું. મારો કોઈ સહારો પણ નથી. તેમણે બેરૂખીથી કહ્યું, જો એકલી છે તો પોતે પોતાના બળ પર સંભાળ, દરેકની જવાબદારી હું ન ઉઠાવી શકું. એટલું કહીને તેમણે મારો હાથ પકડ્યો અને દરવાજા તરફ ખેંચતા બોલ્યા, હવે નીકળ અહીંથી, મારી પાસે તારા માટે કશું નથી. મેં મારા દીકરાને જોરથી પકડ્યો, જેથી એ પડી ન જાય. ભાભીએ દરવાજો ખોલ્યો અને મને બહાર ધકેલી દીધી. ગલીમાં પહોંચીને મેં પોતાને સંભાળવાની કોશિશ કરી. કેટલાક લોકો દૂરથી જોઈ રહ્યા હતા, પણ કોઈએ કશું ન કહ્યું. મેં નજર ઝુકાવી લીધી અને મારા નાના ઘર તરફ ચાલી નીકળી. ઘરે પહોંચીને મેં દીકરાને પથારી પર સુવડાવ્યો અને મારા ચહેરો જોયો. તે એટલો કમજોર થઈ ગયો હતો કે હવે રડી પણ નહોતો શકતો. તેના હોઠ સુકાઈ ગયા હતા. શ્વાસ તૂટી તૂટીને ચાલી રહ્યા હતા. મેં ચાદરના ખૂણાથી તેનું મોં સાફ કર્યું અને પાણી લાવીને તેના હોઠે લગાડ્યું, પણ તે એક ટીપું પણ ન પી શક્યો. મેં ધીમેથી કહ્યું, બેટા જરા પાણી પી લે, પછી તેને શાંતિ મળશે. પણ તેની પાપડીઓની હરકત ધીમી થતી જઈ રહી હતી. મને લાગ્યું કદાચ તેને હવાની જરૂર છે. મેં બારી ખોલી, તેને છાતીએ લગાડીને ઝૂલાવા લાગી. તેના શ્વાસ હળવા થતા જતા હતા, જાણે કોઈએ તેના પર બોજ મૂકી દીધો હોય. મેં ગભરાઈને બોલી, બેટા, સાંભળી રહ્યો છે ને? કોઈ જવાબ ના આવ્યો. તેની ગરદન ઢીલી પડી ગઈ. મેં તેને સીધો કર્યો, હલાવ્યો, પણ તે એવો જ રહ્યો. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તેનો ચહેરો હાથોમાં લીધો અને રડતા રડતા પોકાર્યો, મારા લાલ, આંખો ખોલ. પણ તેનું શરીર ઠંડુ થતું જઈ રહ્યું હતું. મેં તેની પાસે કાન લગાડ્યો, કદાચ શ્વાસ સાંભળી લઉં, પણ ચારે તરફ ફક્ત સન્નાટો હતો. બધું ધૂંધળું લાગવા લાગ્યું. મેં તેને બાહોમાં જોરથી પકડી લીધો. નહીં, તને કશું નથી થયું.
એક પળ માટે લાગ્યું કદાચ તે ફરી શ્વાસ લેશે. મેં તેની છાતી પર હાથ મૂક્યો, પીઠ થપથપાવી, પણ તે ચૂપ રહ્યો. હું દરવાજા તરફ દોડી કે કોઈને મદદ માટે બોલાવું, પણ પગ ત્યાં જ અટકી ગયા. વિચાર્યું, બહાર જઈને શું કહીશ કે મારો દીકરો ભૂખથી મરી ગયો અને હું કશું ન કરી શકી. હું ફરી તેની પાસે ગઈ, તેને ખોળામાં લીધો અને તેના કપાળે પોતાનું કપાળ મેળવી લીધું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં બસ એટલું જ કહ્યું, હે ભગવાન, તે આ શું કરી દીધું? મેં તો બસ થોડો સમય માંગ્યો હતો, તે જ મારો સહારો હતો, પણ તે પણ છીનવી લીધો. અંદર ક્યાંક એક અહેસાસ થયો, કદાચ આ મારી કમજોરીનું પરિણામ છે કે હું કોઈની પાસે વારંવાર ના માંગી શકી. પણ દિલ કહ્યું, પણ હું તો ગઈ હતી, મેં માંગ્યું પણ હતું, બસ કોઈએ આપ્યું નહીં. રૂમમાં હવે ફક્ત સન્નાટો હતો, બસ મારું રડવું અને મારા શ્વાસનો અવાજ. મેં તેના નાના હાથને પોતાની આંગળીઓમાં થામી લીધો. એ જ હાથ જે થોડા દિવસ પહેલાં મારો પાલવ પકડતા હતા, હવે તે સખત થઈ ચૂક્યા હતા. મેં તેની આંખો ખોલવાની કોશિશ કરી, એકવાર માને જોઈ લે, એકવાર સ્મિત કરી દે, પણ કશું ન થયું. સમય જાણે થંભી ગયો હતો. બહાર ગલીમાં બાળકોના રમવાનો અવાજ આવી રહ્યો હતો, પણ મારા માટે આખી દુનિયા જાણે એકદમ ચૂપ થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે જો હમણાં કોઈ અંદર આવી જાય તો કદાચ હું ચીસો પાડી ઉઠું, પણ દરવાજા પર કોઈ ન આવ્યું. મેં મારા બાળકનો ચહેરો ચાદરથી ઢાંકી દીધો અને પોતે કમરના બળ સૂઈ ગઈ. છત તરફ જોતા વારંવાર મનમાં સવાલ ઉઠી રહ્યો હતો, હે ભગવાન, આ કેવી સજા આપી તે? મેં પોતાને કહ્યું, તું મજબૂત છે, તું બધું સહન કરી લઈશ. પણ દિલ કહ્યું, આ માનું દિલ છે, હવે ધીરજ રાખવાનો નહીં, પણ તૂટી જવાનો સમય છે. મારો દીકરો ચાદર નીચે ચૂપચાપ હતો. મેં એક પળ માટે ચાદર હટાવી, તેના ગાલ પર હાથ મૂક્યો. તે ઠંડો પડી ચૂક્યો હતો. ઘરમાં બધું જેવું જ વેરવિખેર પડ્યું હતું, જેવું સવારે હતું. રસોડામાં ખાલી વાસણો, ખૂણામાં પડેલો ખાલી દૂધનો ડબ્બો અને આંગણામાં જૂનો ઝૂલો, જેને ક્યારેક પ્રેમથી બનાવ્યો હતો. એ જ ઝૂલામાં મારો દીકરો બેસતો હતો. હવે તે ક્યારેય એમાં નહીં બેસે. મેં વિચાર્યું કે કાશ જો કાલે હું મારા ભાઈના ઘરે ચાલી ગઈ હોત કે કોઈની પાસે ઉધાર માંગી લીધો હોત તો કદાચ આ દિવસ ન જોવો પડત. પણ હવે વિચારવાનો શું ફાયદો? જે જતું રહ્યું તે તો પાછું નહીં આવે. મેં મારા બાળકને ફરી ખોળામાં લીધો, છાતીએ લગાડ્યો અને રડતા રડતા બોલી, બેટા, તું ભૂખથી નહીં, મારી મજબૂરીથી મરી ગયો છે. રાત કપાઈ ગઈ, પણ તે મારી પાસે ચૂપચાપ સૂતો રહ્યો. સવારના કિરણો રૂમમાં આવ્યા તો સત્ય વધુ ભારે લાગવા લાગ્યું. હવે સવાલ હતો કે હું આ માસૂમને ક્યાં દફનાવું? મોહલ્લામાં દફનાવવાની જગ્યા પણ પૈસાથી મળતી હતી અને મારી પાસે પૈસા નહોતા. ઘરમાં પડેલા ગળ્યાગંઢા સિક્કાઓથી તો 2 દિવસનું રાશન પણ ના આવે. દફનાવવાનો ખર્ચ તો દૂરની વાત છે. મેં પોતાને કહ્યું, હવે કોઈ સહારો નથી, જે કરવું છે પોતે કરવું પડશે. હું આંગણામાં ઊભી રહીને જમીનને જોવા લાગી. આ એ જ જગ્યા હતી જ્યાં મારા બાળકે પહેલીવાર સ્મિત કરીને આકાશ તરફ જોયું હતું. આ એ જ જગ્યા હતી જ્યાં મેં તેને કપડાની દોરીથી ઝૂલો બનાવ્યો હતો અને આજે આ જ જગ્યા તેના છેલ્લા ઠેકાણામાં બદલાવાની હતી. હું રૂમમાં ગઈ. એક જૂની ચાદર કાઢી. મારા દીકરાને તેમાં લપેટતા જ મારું દિલ ટુકડાઓમાં વેરવિખેર થઈ જતું હતું. મેં ધીમેથી કહ્યું, બેટા, આ તારી છેલ્લી ચાદર છે. તેના કપાળ પર હાથ ફેરવ્યો, તેને પ્રેમથી ટેકવ્યો અને ચાદરને સારી રીતે બાંધી દીધી, જેથી કોઈ છેડો ખુલ્લો ન રહી જાય. પછી હું આંગણાના ખૂણામાં ગઈ, જ્યાં એક જૂનો પાવડો પડ્યો હતો, જે મારા પતિએ ક્યારેક ઘરના સમારકામ માટે ખરીદ્યો હતો. મેં તેને ઉઠાવ્યો અને જમીન પર પહેલો ઘા કર્યો. માટીનું પહેલું પડ તૂટ્યું તો એક અજીબ દર્દ મારા હાથોથી પૂરા શરીરમાં ઉતરી ગયું. દરેક પાવડો ચલાવવાની સાથે યાદ ઉભરાઈ આવી. ક્યારેક તેનું પહેલું પગલું, ક્યારેક પહેલીવાર માં કહેવું. માટીની સાથે સાથે મારી આંખોમાંથી પણ આંસુ વહેતા રહ્યા. હું પોતાને સંભાળવાની કોશિશ કરતી રહી, પણ હાથોની કમજોરી સાફ મહેસૂસ થઈ રહી હતી. તોય ખોદતી રહી. એટલામાં પડોશની એક સ્ત્રી દિવાલની પારથી ડોક્યું કરીને બોલી, શું કરી રહી છે? મેં નજર ઝુકાવીને કહ્યું, પોતાના દીકરા માટે જગ્યા બનાવી રહી છું. તે થોડીવાર સુધી ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલી, ભગવાન તને હિંમત આપે, અને ચાલી ગઈ. જ્યારે ખાડો તૈયાર થઈ ગયો તો મેં પાવડો એક તરફ મૂકી દીધો. મારા દીકરાને ચાદર સહિત ઉઠાવ્યો. હવે તે કેટલો હલવો લાગતો હતો, જાણે બોજ ઓછો થઈ ગયો હોય, પણ દિલનો દર્દ વધુ વધી ગયો હતો. મેં તેને ખાડામાં રાખ્યો. મન તો ચાહતું હતું કે તેનો ચહેરો એક છેલ્લીવાર જોઈ લઉં, પણ મને ખબર હતી કે જો એવું કર્યું તો હું વેરવિખેર થઈ જઈશ, એટલે ચાદર એમનેમ રહેવા દીધી. પછી મેં માટી નાખવાનું શરૂ કર્યું. દરેક મુઠ્ઠીની સાથે એક દુઆ નીકળતી, હે પ્રભુ, તેને પોતાના ચરણોના જગ્યા આપજે, તેને અપનાવજે. પણ સાથે જ મનમાં એક કસક પણ હતી કે હે ભગવાન, તેમણે ના ભૂલતા, જેમણે મારી હાલત જોઈને પણ કશું ન કર્યું, તેમને તેમના કર્મોની સજા આપજે.
માટી નાખતા હાથ ધ્રુજી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે દરેકવાર હું પોતાનો જ એક હિસ્સો માટીમાં દબાવી રહી છું. આંગણામાં તડકો ઉતરી આવ્યો હતો. પરસેવો અને આંસુ બંને મળી ગયા હતા. થોડીવાર પછી કબર ભરાઈ ગઈ. મેં માટી બરાબર કરી અને તેના પર પાણી છાંટી દીધું, જેથી માટી બેસી જાય. હવે બધું ખતમ થઈ ગયું હતું. બસ એક નાનકડો ઉભાર રહી ગયો હતો, જે મારા દીકરાની છેલ્લી નિશાની હતી. હું ત્યાં જ તેની પાસે બેસી ગઈ. હાથ જોડીને આકાશ તરફ જોઈને બોલી, હે પ્રભુ, તારો આભાર કે તે મને આ દીકરો આપ્યો, ભલે થોડા સમય માટે જ સહી. હું તારો આભાર માનું છું, કારણ કે તું સૌનું ધ્યાન રાખે છે, પણ જેમણે મારી હાલત જોઈને પણ કશું ન કર્યું, તેમની સાથે ન્યાય કરજે. એટલું કહીને હું ધીમે ધીમે ઉઠી, પાવડો દિવાલના સહારે રાખી દીધો, હાથ ધોયા અને રૂમમાં ચાલી ગઈ. રૂમ હવે જાણે કબ્રસ્તાન બની ચૂક્યું હતું. ખાલી ખોળો અને ખાલી ઝોળો મને જોઈ રહ્યા હતા. હું ફરી આંગણામાં ગઈ. તે જગ્યા પાસે એક દીવો મૂકી દીધો. સાંજ સુધી તે દીવો સળગતો રહ્યો અને હું દૂર બેઠી તેને જોતી રહી. તે દીવો મારી પ્રાર્થના હતી, કદાચ મારો જ અજવાળો. દીકરાને દફનાવ્યાને થોડા જ દિવસો થયા હતા કે એક સવારે આંગણામાં સાવરણી લગાવતી વખતે ગલીમાંથી શોર સંભળાયો. સ્ત્રીઓ અને બાળકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. કોઈએ કહ્યું, તે પ્રદીપ સાહેબની વહુ આજે પોલીસના હાથે પકડાઈ ગઈ. આ સાંભળતા જ મારું દિલ વધુ ભારે થઈ ગયું અને પગ આપોઆપ એ જ બસ્તી તરફ વધી ગયા. મનમાં ઈચ્છા હતી કે જાતે જઈને જોવું, લોકો પાસેથી સાંભળું કે અસલ વાત શું છે અને કેટલું સાચું છે. રસ્તામાં ચાલતી વખતે વારંવાર એ જ દ્રશ્ય આંખોની સામે આવી રહ્યું હતું. જ્યારે પોલીસ તેને હાથકડી લગાવીને લઈ જઈ રહી હતી, દિલ પર એક અજીબ બેચેની છવાઈ ગઈ હતી. ના ખુશી હતી, ના ગુસ્સો, બસ મન ભારે હતું કે હવે બધી સચ્ચાઈ સામે આવે. જેવો મોહલ્લાના પહેલા વળાંક પર પહોંચી, શોર સાફ સંભળાવા લાગ્યો. સ્ત્રીઓ દરવાજા પર ઊભી હતી, પુરુષો ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા અને બાળકો આમતેમ દોડતા ખબરો સંભળાવી રહ્યા હતા. એક સ્ત્રીએ બીજીને કહ્યું કે તે બંને ઘણા વર્ષોથી લોકોને છેતરી રહ્યા હતા અને જે પૈસા મંદિર અને ગરીબો માટે ફંડમાં જમા થયા હતા તે પોતાના ખાતાઓમાં નાખતા રહ્યા. મેં પગ ઝડપી કર્યા. ભાઈના ઘરની સામે ભીડ જામી હતી. કેટલાક લોકોએ મને ઓળખી લીધી અને ધીમે ધીમે ગણગણાટ કરવા લાગ્યા. ત્યારે એક માણસે ઊંચા અવાજમાં કહ્યું, અરે, આ તો પ્રદીપ સાહેબની દીકરી છે, તે જ જેને તેના ભાઈએ ઘરેથી ખાલી હાથે પાછી મોકલી દીધી હતી. બીજો બોલ્યો, જુઓ, ઉપરવાળાનો ન્યાય કેવો હોય છે. આજે એ જ ભાઈ પોલીસના હાથે પકડાઈ ગયો. દરવાજા પર ઊભેલી એક સ્ત્રી મારી પાસે આવી અને ધીમેથી બોલી, સુમન, તારી ભાભીની બધી ચાલાકીઓ સામે આવી ગઈ છે. જેટલું ફંડ વિદેશના લોકો અને ગરીબોના નામ પર જમા કરવામાં આવ્યું હતું, તેનો મોટો હિસ્સો તેમને બહાર જમીન જાયદાદમાં લગાવ્યો. તારા ભાઈને બધું ખબર હતું અને તે પણ તેમાં ભાગીદાર હતો. મેં પૂછ્યું, તમને આ બધું કેવી રીતે ખબર? તે બોલી, પોલીસે ઘરમાંથી બધા કાગળો, રસીદો અને બેંકના હિસાબ કિતાબ જપ્ત કર્યા છે, પુરાવા સાથે. એટલામાં અંદરથી રડવાનો અવાજ આવ્યો. મેં જોયું, મારી ભત્રીજી, જે ભાભીની મોટી દીકરી હતી, આંસુ લૂછતી બહાર આવી. તેણે મને જોતાં જ આવીને મારો દુપટ્ટો પકડી લીધો. મેં પ્રેમથી પૂછ્યું, બેટા, શું થયું? તે ખચકાતા બોલી, મા અને પપ્પા ખરેખર આવું જ કરતા હતા. માને ઘણીવાર જોઈ કે તે પૈસા ગણતી હતી અને પપ્પાને કહેતી હતી કે આને અમુક ખાતામાં નાખી દો, અને પપ્પા કહેતા હતા કે આ બધો અમારો હક છે, મહેનત તો અમે જ કરીએ છીએ, લોકો પાસેથી પૈસા ભેગા કરવાની. મેં આશ્ચર્ય અને દર્દથી કહ્યું, તો તને પહેલાંથી ખબર હતી? તે બોલી, હા, પણ અમે ડરતા હતા કે જો કંઈ બોલીશું તો પપ્પા ખીજાશે. ભીડમાંથી એક માણસ બોલ્યો, આજે સવારે ભાઈ સાહેબને એરપોર્ટ પરથી પકડી લેવાયા. તે દેશ છોડીને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસ પાસે તેમના પાસપોર્ટ અને પૈસાની બધી જાણકારી હતી. આ સાંભળતા જ મારા મનમાં ભારે ભાવો ઉભરાઈ આવ્યા. હવે વિશ્વાસ થઈ ગયો કે સચ્ચાઈ સામે આવી ચૂકી છે. એ જ ભાઈ જેને હું હંમેશા મારો સહારો માનતી હતી, તે જ મારી બદકિસ્મતીનું મૂળ નીકળ્યો. કસ્બામાં લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા. એક વૃદ્ધ બોલ્યો, અમે તો ક્યારે વિચાર્યું પણ ન હતું કે જે ધર્મનો ઉપદેશ આપે છે તે જ આવા કામ કરી શકે છે. બીજો બોલ્યો, જુઓ, તેણે કેટલું દુઃખ સહન કર્યું અને કોઈને કશું ન કહ્યું, પણ ભગવાન બધું જોઈ રહ્યો છે. મેં ઘરના દરવાજા તરફ જોયું. એ જ દરવાજો જ્યાં ક્યારેક હું ખુશ થઈને આવતી હતી, આજે શરમ અને અપરાધનું પ્રતીક બની ગયો હતો. મારી ભત્રીજી મારી સાથે ચાલી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, પોલીસ મમ્મીને લઈ ગઈ છે, તે હજી પણ જેલમાં હશે. મને ડર લાગી રહ્યો છે. હું ક્યાં જાઉં?
મેં તેનો હાથ પકડીને કહ્યું, જ્યાં સુધી હું છું તું એકલી નથી. એટલામાં પોલીસની ગાડી ફરીથી ગલીમાં આવી ગઈ. કદાચ કંઈક વધુ પુરાવા લેવા આવી હતી. લોકો ફરીથી એકઠા થઈ ગયા. કોઈ કહી રહ્યું હતું કે હવે સચ્ચાઈ અદાલતમાં ખુલશે, કોઈ બોલ્યું કે પૈસા પાછા મળશે કે નહીં, સમય બતાવશે. મને ખબર હતી કે મામલો લાંબો ચાલશે, પણ હવે બધું સાફ હતું. તેમનો અસલી ચહેરો સૌની સામે આવી ચૂક્યો હતો. દેખાવડાની નેકીનો મુખોટો ઉતરી ચૂક્યો હતો. ઘર પાછા ફરતી વખતે મેં આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે ભગવાન, શુક્ર છે કે તે સચ્ચાઈને છુપાવવા ન દીધી. વિચારતી રહી કે હું શું મારા જીવનનો રસ્તો પહેલા જેવો ક્યારે થઈ શકશે? ભાઈ અને ભાભીની ધરપકડ પછી આખું શહેર એ જ મામલાની ચર્ચા કરવા લાગ્યું. થોડા જ દિવસોમાં પોલીસે ઘર, દુકાન અને બેંક ખાતાઓની પૂરી તપાસ શરૂ કરી દીધી. પહેલીવાર સાંભળ્યું કે ફક્ત અમારા મહોલ્લાનેથી નહીં, બીજા વિસ્તારોમાંથી પણ લોકો ફરિયાદો લઈને આવ્યા છે. સૌનું કહેવું હતું કે તેમણે ધર્મકર્મ ફંડના નામ પર લાખો રૂપિયા ભેગા કર્યા અને પછી તે પૈસા પોતાના કામોમાં ખર્ચી નાખ્યા. એક દિવસ મહોલ્લાની એક સ્ત્રી આવીને બોલી, સુમન, કાલે પોલીસે તારા ભાઈના ઘરમાંથી ઘણી બધી ફાઇલો અને રસીદો કાઢી છે, જેના પર તેમની જ સહીઓ છે. હું ચૂપચાપ સાંભળતી રહી. દિલમાં બસ એક જ દુઆ હતી, ભગવાન સાચાને સાચો સાબિત કરે. થોડા દિવસ પછી પોલીસનું નોટિસ આવ્યું કે મને પણ અદાલતમાં ગવાહી માટે બોલાવવામાં આવી છે. અદાલતમાં પહોંચીને મેં ભાઈ અને ભાભીને જોયા. બંને સફેદ કપડાં પહેરેલા હતા, પણ ચહેરાઓ પર થાક અને સખ્તી ઝલકતી હતી. ભાભીની નજરો ઝૂકેલી હતી. ભાઈ વારંવાર પોતાના વકીલને કંઈક કહી રહ્યો હતો. જજની સામે ઘણા ગવાહ રજૂ થયા. રેકોર્ડ અને બેંકના દસ્તાવેજો રાખવામાં આવ્યા. વકીલ બોલ્યો, આ લોકો ફક્ત ફંડની રકમમાં ગોટાળાના દોષી નથી, પણ તેમણે પોતાના સગાવહાલાનો હક પણ માર્યો છે. પછી તેણે મારી તરફ ઇશારો કરીને કહ્યું, આ તેમની બહેન છે, જેમના પિતાની 2 દુકાનો હતી. વકીલે કહ્યું કે પિતાના જીવતે જીવત એક હિસ્સો દીકરીના નામ પર થવાનો હતો, પણ ભાઈએ તે પોતાના નામ પર કરાવી લીધો. જજે મને પૂછ્યું, શું તમે આ વાતની પુષ્ટિ કરો છો? મેં ગંભીરતાથી કહ્યું, જી, અમારા વડીલ જે હતા સાહેબ, હંમેશા કહેતા કે તેમાં મારો પણ હક છે, પણ પિતાના નિધન પછી ભાઈએ કહ્યું કે આ પિતાની વસિયત હતી અને દુકાનો પોતાના નામ પર કરાવી લીધી. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. વકીલે આગળ કહ્યું, આ એ જ બહેન છે જેને મુશ્કેલ વખતે તેમના ભાઈ અને ભાભીએ ખાલી હાથે ઘરેથી કાઢી મૂકી હતી. ઘણા કલાકોની સુનાવણી પછી જજે નિર્ણય સંભળાવ્યો. કોર્ટમાં આ સાબિત થઈ ગયું હતું કે તે માણસે ફંડના પૈસામાં બેઈમાની કરી હતી અને પોતાની જ બહેનનો હક માર્યો હતો. એટલે તેની બધી જાયદાદ જપ્ત કરવામાં આવે છે અને તેની બહેન સુમનને તેના પિતાની દુકાનોમાંથી તેનો કાનૂની હિસ્સો આપવામાં આવે છે. આ સાંભળીને મારા દિલને થોડી શાંતિ તો મળી, પણ ખુશી ન થઈ, કારણ કે આ ઇન્સાફ મને ખૂબ મોટી કિંમત ચૂકવીને મળ્યો હતો. મેં મારા જીવનનું સૌથી કિંમતી નુકસાન સહન કર્યું હતું. જજે આગળ કહ્યું કે સુમનના ભાઈ અને ભાભી પર અપરાધી કેસ દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી મુકદ્દમો પૂરો ન થાય, બંને જેલમાં રહેશે. પોલીસે તેમને હાથકડી લગાવી અને કોર્ટની બહાર લઈ ગઈ. જ્યારે હું બહાર આવી તો એક પોલીસવાળાએ મને કહ્યું, જો તમે ઈચ્છો તો જેલમાં તેમને મળવા જઈ શકો છો. મેં વિચાર્યું, કદાચ મારે જવું જોઈએ, કારણ કે દિલમાં ઘણા સવાલો હતા. થોડા દિવસ પછી હું જેલના મુલાકાતવાળા રૂમમાં બેઠી હતી. થોડીવાર પછી ભાભીને અંદર લાવવામાં આવ્યા. તે ખુરશી પર બેસતા જ રડી પડ્યા અને બોલ્યા, સુમન, મને ખબર છે તારી બદ્દુઆ જ લાગી છે. મેં ધીમેથી કહ્યું, મેં તને ક્યારેય બદ્દુઆ નથી આપી. તે આશ્ચર્યચકિત થઈને બોલ્યા, તો પછી આ બધું કેમ થયું? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, આ તારા કર્મોનું ફળ છે. તે ભલાઈના નામે છળ કર્યો, લોકોનો હક માર્યો અને સૌથી વધીને પોતાના જ સગાને મુશ્કેલ વખતે ઘરેથી કાઢી મૂક્યો. તેમણે નજર ઝુકાવતા કહ્યું, મેં ભૂલ કરી. મેં વિચાર્યું પણ ન હતું કે બધું આમ પરતાઈ જશે. મેં કહ્યું, હવે વિચારવાનો સમય વીતી ગયો છે. હવે બસ ભગવાન પાસે માફી માંગ. ત્યાં જ મુલાકાત પૂરી થવાનો ઈશારો મળ્યો. હું ઉઠી અને બહાર આવીને આકાશ તરફ જોયું. મારા દિલમાં ભગવાન માટે કૃતજ્ઞતા હતી કે તેમણે મારા માટે ઇન્સાફનો રસ્તો ખોલ્યો, ભલે મોડેથી જઈ સહી. થોડા દિવસ પછી મને દુકાનનો કબજો મળી ગયો. એ જ દુકાન જેના પર મારો હક હતો, પણ મારાથી છીનવી લેવામાં આવી હતી. હું ત્યાં ઊભી રહીને વિચારતી હતી,
હવે આ જગ્યા મારી મહેનત અને મારો સહારો બનશે. આ એક નવી સફરની શરૂઆત હતી, જે આ કડવા સત્ય પર ટકેલી હતી કે પોતાના સંબંધો પણ લાલચમાં આંધળા થઈ શકે છે. જ્યારે હું પહેલીવાર દુકાનના શટરની સામે ઊભી થઈ, તો અજીબ અહેસાસ થયો. આ એ જ દુકાન હતી જેને હું વર્ષોથી બસ પસાર થતી વખતે જોતી હતી. હવે ચાવી મારા હાથમાં હતી અને શટર ઊંચકવાનો દરેક અવાજ મને નવી આશા આપી રહ્યો હતો. મેં તાળું ખોલ્યું, શટર ઊંચક્યું અને અંદર પગ મૂક્યો. અંદર ધૂળ જામી ગઈ હતી. કેટલાક જૂના રેક પડ્યા હતા, એક તૂટેલું સ્ટૂલ અને ખૂણામાં ખાલી કબાટ રાખેલો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, આ જ મારી નવી શરૂઆત છે, ભલે ગમે તેટલી સાધારણ કેમ ન હોય. પહેલાં કેટલાક દિવસ મેં દુકાનની સફાઈમાં લગાવી દીધા. મોહલ્લાની 2 સ્ત્રીઓને બોલાવી અને કહ્યું, બહેન, જરા સાવરણી પોતું કરી દો અને આ રેક પણ સાફ કરી દો. તેમાંથી એક બોલી, અમે તો વિચાર્યું પણ ન હતું કે આ દુકાન ફરીથી ક્યારે ખુલશે. ઈશ્વર તમને તરક્કી આપે. સફાઈ પછી મેં વિચાર્યું, કયું કામ શરૂ કરું? મૂડી ખૂબ ઓછી હતી, એટલે મેં કપડાનો નાનકડો વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો. હું બજારમાંથી સ્ત્રીઓના કપડાં, દુપટ્ટા અને બાળકોના કપડાં લઈને આવી અને દુકાનમાં સજાવી દીધા. દરેક કપડું હાથમાં લેતી વખતે હું વિચારતી કે કદાચ આનાથી કોઈ બાળકના સ્મિત કે કોઈ સ્ત્રીની ખુશી જોડાયેલી હશે. પહેલા દિવસે વધારે ગ્રાહક ન આવ્યા, પણ સાંજે એક વૃદ્ધ સ્ત્રી આવી. તેણે કહ્યું, બેટા, મારા પૌત્ર માટે એક જોડી કપડાં બતાવો. મેં સ્મિત કરીને કહ્યું, આ જુઓ, આ કપડું મુલાયમ પણ છે અને રંગ પણ સારો છે. તેમણે કપડું ખરીદ્યું અને જતાં જતાં આશીર્વાદ આપ્યો, ઈશ્વર તારા કામમાં તરક્કી આપે. દિવસો વીતતા ગયા અને દુકાનમાં ધીમે ધીમે રોનક વધવા લાગી. મોહલ્લાના બાળકો પોતાની માતાઓ સાથે આવતા, કોઈ દુપટ્ટો પસંદ કરતું તો કોઈ નાનકડી ફ્રોક. હું દરેક ગ્રાહક સાથે ખૂબ વિનમ્રતાથી વાત કરતી, કારણ કે મને ખબર હતી કે આ ઝડપી દુનિયામાં થોડી નરમાઈ પણ કોઈના મનને શાંતિ આપી શકે છે. સાંજે જ્યારે હું દુકાન બંધ કરીને ઘરે પાછી ફરતી, આંગણામાં બેસીને મારા દીકરા રાહુલની યાદોમાં ખોવાઈ જતી. માટી પર હાથ ફેરવીને કહેતી, બેટા, તારી માએ હાર નથી માની. આ દુકાન તારા અને તારા પિતાના નામ છે. એક દિવસ એક બીજી ગ્રાહક આવી. તેની સાથે 2 નાની દીકરીઓ હતી. તેણે ધીમેથી કહ્યું, બહેન, આ કપડું ખૂબ પસંદ આવ્યું છે, પણ પૈસા થોડા વધારે છે. કંઈક ઓછા કરીશ? મેં સ્મિત કરીને કહ્યું, જેટલા તમે આપી શકો છો એટલા જ આપી દો. તે આશ્ચર્યચકિત થઈને બોલી, તમને નુકસાન નહીં થાય? મેં કહ્યું, આ નુકસાન નહીં, કોઈના આશીર્વાદ છે. તે પળની વાત મારા દિલમાં બીજની જેમ જામી ગઈ. મેં વિચાર્યું, જો હું ઈચ્છું તો આ દુકાનથી હું માત્ર પોતાનું ગુજરાન જ નહીં ચલાવી શકું, પણ બીજાની મદદ પણ કરી શકું છું. તે જ દિવસે મેં નક્કી કરી લીધું કે હવે આગળનું જીવન ગરીબ અને અનાથ બાળકોની ભલાઈમાં લગાવીશ. મેં એક યોજના બનાવી. પહેલું પગલું એ કે દુકાનના નફાનો એક હિસ્સો જરૂરિયાતમંદ બાળકો માટે રાખવામાં આવશે. બીજું કે શિયાળામાં તેમના માટે ગરમ કપડાંની વ્યવસ્થા થશે. અને ત્રીજું કે તેમના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મેં આ યોજના મોહલ્લાની એક સ્ત્રીને જણાવી તો તે હસી અને બોલી, તમારા જેવું દિલ સૌને નથી મળતું, અમે પણ તમારી સાથે છીએ. થોડા દિવસો પછી મેં દુકાનમાં એક નાનકડો ડબ્બો રાખ્યો, જેના પર લખ્યું હતું, જરૂરિયાતમંદ બાળકો માટે દાન પેટી. જે પણ ગ્રાહક ખરીદી કરતો, કેટલાક સિક્કા કે નોટ તેમાં નાખી દેતો. સાંજે જ્યારે હું તે ડબ્બો બંધ કરતી તો દિલમાં ખુશી થતી કે આ પૈસા કોઈની તકલીફ ઓછી કરશે. દુકાનનું કામ સારું થતું ગયું અને તે ડબ્બામાં રોજ થોડા થોડા પૈસા જમા થવા લાગ્યા. દર સાંજે જ્યારે હું તેને જોતી તો વિચારતી, આ પૈસા કોઈ બાળકના બેગમાં પુસ્તકો નંખાવશે, કોઈના ચહેરા પર સ્મિત લાવશે, કોઈ ભૂખી માની આંખોમાંથી આંસુ રોકી દેશે. મારા દિલમાં બસ એક જ ઈચ્છા હતી કે આ મદદ યોગ્ય રીતે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે. ઘણા અઠવાડિયાની મહેનત પછી મેં એક સંસ્થા બનાવવાનો નિર્ણય કર્યો. તેનું નામ રાખ્યું અમાનત અને નીચે લખ્યું, કોઈ ભૂખ્યા બાળકની જરૂરિયાત તમારી જવાબદારી છે. કામ શરૂ કરવા માટે મેં દુકાન પાસે જ એક જૂનું મકાન ભાડે લીધું. તેમાં 2 રૂમ અને એક નાનું આંગણું હતું. એક રૂમને મેં બાળકોના અભ્યાસ માટે બનાવી દીધો, બીજામાં રમવાનો સામાન રાખ્યો અને આંગણામાં લાંબી બેન્ચ સાથે કેટલાક છોડ લગાવ્યા. પછી મોહલ્લાની કેટલીક સ્ત્રીઓ અને મારા નિયમિત ગ્રાહકોને બોલાવ્યા. સૌ આશ્ચર્યચકિત હતા કે આ બધું આટલું જલ્દી કેવી રીતે થઈ ગયું. મેં સ્મિત કરીને કહ્યું, આ બધું ભગવાનનું કામ છે અને તમારા સૌના આશીર્વાદનું પરિણામ છે.
પહેલા જ દિવસે 10 બાળકો આવી ગયા. કેટલાક અનાથ, કેટલાક તે જેમના માતા પિતા બીમાર કે બેરોજગાર હતા. મેં સૌને સાંજ સુધી રોક્યા અને તેમના માટે નાસ્તો રાખ્યો. એક બાળક પ્લેટ જોઈને બોલ્યો, આંટી, શું અમે રોજ અહીં જમી શકીએ છીએ? મેં તેના માથે હાથ ફેરવતા કહ્યું, હા બેટા, રોજ અને પેટ ભરીને ખા. ક્લાસરૂમમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષિકા હતી, જે ખૂબ કોમળ સ્વભાવની હતી. તે બાળકોને ધીમે ધીમે ભણાવતી અને વચ્ચે વચ્ચે વાર્તાઓ સંભળાવતી. બીજા રૂમમાં બાળકો રમકડાથી રમી રહ્યા હતા. એક નાની બાળકી ઢીંગલીને ખોળામાં લઈને વારંવાર કહી રહી હતી, આ મારી દીકરી છે, હું તેને ભૂખી નહીં રાખું. તેની વાત સાંભળીને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. પણ ચહેરા પર સ્મિત રાખીને મેં કહ્યું, હા બેટી, માનું આ જ કર્તવ્ય હોય છે. બપોરે બાળકોને જમવાનું આપવામાં આવતું. કોઈક દિવસે ભાત અને દાળ, કોઈક દિવસે રોટલી અને શાક, અને ક્યારેક ક્યારેક મીઠામાં ખીર. જ્યારે હું બાળકોના ચહેરા પર સંતોષ જોતી, દિલમાં કૃતજ્ઞતાથી દીવો પ્રગટી ઉઠતો. હું વિચારતી, રાહુલ, આ બધું તારા કારણે છે. પછી કેટલાક અઠવાડિયા પછી આસપાસના મહોલ્લાઓ સિવાય બીજા વિસ્તારોમાંથી પણ લોકો આવવા લાગ્યા. કેટલાક લોકો દાન આપવા આવતા, તો કેટલાક જરૂરિયાતમંદ બાળકોને લઈને આવતા. મેં સૌને એ જ સમજાવ્યું કે આ જગ્યા ફક્ત તે બાળકો માટે છે જેમનો કોઈ સહારો નથી. એક દિવસ એક સ્ત્રી 2 બાળકો સાથે આવી. તેણે કહ્યું, બહેન, મારા પતિનું નિધન થઈ ગયું છે. હું સિલાઈ કરીને કોઈ રીતે ગુજરાન ચલાવું છું, પણ બાળકો ઘણીવાર ભૂખ્યા રહી જાય છે. મેં કહ્યું, ચિંતા ન કરો, હવે આ બાળકો અમારા છે. બાળકોએ મારી તરફ જોઈને હસતા હસતા કહ્યું, માં કહે છે તમે ખૂબ સારા છો. મેં આંખોની ભેનાશ છુપાવતા કહ્યું, આપણે સૌ સારા છીએ જ્યારે આપણા દિલમાં બીજાનું દુઃખ હોય છે. દર સાંજે જ્યારે હું બાળકોને છોડીને ઘરે પાછી ફરતી, તો એમની હસવા ખુશ થવાની ગૂંજ આંગણામાં રહી જતી. એ જ હાસ્ય મારા દિલની દવા બની ગયું હતું. હું જાણતી કે હું સૌની પરેશાનીઓ હલ નહીં કરી શકું, પણ એટલું જરૂર કરી શકું કે કોઈ બાળકને ભૂખથી મરવા ન દઉં. એક રાત ઘણા દિવસો પછી હું એકલી આંગણામાં બેઠી હતી. દીવો સળગી રહ્યો હતો અને તેના અજવાળામાં બાળકોના નાના નાના બૂટ અને પુસ્તકો રાખેલા હતા. મેં આકાશ તરફ જોયું અને પ્રાર્થના કરી, હે ભગવાન, જે દિવસે મારી આંખો બંધ થાય તે દિવસ સુધી આ જગ્યાનું અજવાળું આમ જ સળગતું રહે. કોઈ બાળક ભૂખથી ન મરે, કોઈ માં એટલી લાચાર ના થાય કે તેને પોતાના બાળકને દફનાવવો પડે. આંગણાના એક ખૂણામાં મેં મારા દીકરાના નામનું એક નાનકડું બોર્ડ લગાવ્યું, રાહુલ સભાગાર. આ એ જ જગ્યા હતી જ્યાં બાળકો વાર્તાઓ સાંભળતા, ગીત ગાતા અને નાના નાના સપના ગુણતા હતા. જ્યારે પણ કોઈ બાળક હસતા હસતા કહેતું, આંટી, હું મોટો થઈને ટીચર બનીશ, મારું દિલ ખુશીથી ભરાઈ જતું. સમય વીતતો ગયો અને આ સંસ્થાન અમાનત એક વરદાન બની ગયું. લોકો આના પર વિશ્વાસ કરવા લાગ્યા. દર મહિનાનો હિસાબ સૌની સામે રાખતે જેથી કોઈ શંકા ન રહે. એક સાંજે જ્યારે હું દુકાન બંધ કરીને પાછી ફરી, બધા જ બાળકો જઈ ચૂક્યા હતા. ચારે તરફ સન્નાટો હતો. મેં દીવો પ્રગટાવ્યો અને શાંતિથી બેસી ગઈ. દીવાની રોશનીમાં દીકરાની તસવીર ઉભરી આવી હતી. મેં ધીમેથી કહ્યું, બેટા, તું જતો રહ્યો, પણ તારું નામ અને તારો અંશ અહીં હંમેશા જીવંત રહેશે. મારી આંખોમાં શાંતિ હતી. દુઃખની સફર ખતમ નહોતી થઈ, પણ આશાની રાહ શરૂ થઈ ચૂકી હતી. અને એ આશાનો દીવો દીકરાની યાદમાં હંમેશા સળગતો રહેશે. અન્યાય અને અત્યાચારનો અંત હંમેશા અપમાન જ હોય છે, ભલે ગમે તેટલો સમય કેમ ન લાગે. સાચા ઈરાદા અને નિષ્કપટ મનુષ્ય બીજાઓ માટે આશાનો આધાર બની જાય છે.